સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા પૂણા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં પૂણા ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આપ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. તો આ દરમિયાન આપના નગરસેવકોની પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન વિરોધ પક્ષના નેતાને પેટમાં વાગી જતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. ત્યારે આ બનાવને લઈ આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પૂણા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ નોંધાવી પોલીસ દ્વારા આપના નેતા અને કાર્યકર્તાઓને માર માર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેના લઈ આ તમામ જવાબદાર અધિકારીઓ સામે આપ પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.